આજે તો ગાંધીધામ પિઝા ઝોનમાં પિઝા નહીં પણ સ્ટાર્ટર ખાવા પૂગી જાય. રામ રામ હાઉઝુ ને તો મૂંઘા મેલો કલર વાળી બોટલમાં સ્પ્રે આવે એ સાટીને આપણે મોટરસાઇકલ ની પાછળ બેસી નીકળી જાય પિઝા ખાવા માટે. તો જે જવાનો તો આપણે પૂગી જાય મિત્રો. અને શરૂઆતમાં જઈને આપણે સૂપ આપી દીધું જેમાં ટોસ્ટ ને ખાતા તો મેં સાઈડમાં કરી દીધું. ત્યારબાદ સ્ટાર્ટર લેવા આપણે પૂગી જાય ને ઝાઝી બધી વેરાયટી હતી તો ભેગી કરવાની ચાલુ કરી. અને આ કીક આપણે કલેક્શન કલેક્ટ કર્યું હતું મિત્રો. તો પણ મારું મન નતું મેં હું પંજાબી લેવા પૂગી ગયો. ના તો ઓલા ઉતાવળા એ પિઝા આપવાને ચાલુ કરી દીધા. આ કીક નાનો એવડો આપ્યો તો એક બટકામ પૂરો થઈ ગયા. હા મને ખબર છે એની પર સોસ ઢોરવાનો હોય. તો આ બધા છોકરાએ ટોસ્ટ જેવો દેખાતો પિઝ્ઝો પણ મગાવી લીધો તો મારે તો પેલા જે આવ્યો તો એ પણ પૂરો નથી થતો. આ મેલો જે પિઝ્ઝો છે ને આપણો ફેવરેટ છે. તમને નામ ખબર હોય પાછું કહેવાનું છે કોમેન્ટમાં. તો પિઝ્ઝા ને આપણે પડતા મૂકી દીધા ને હું પૂકી જો ગુલાબ જામુન ને હારવા માટે. હા એના ભેગો તરબૂચ લેતા હતો. અને દેવેદ કાકા જોઈ નિમસાની માની પાણીપુરી પણ ખાઈ લીધી. બે દીનું ખાઈ લીધું ભેગું ને ત્યારબાદ આપણે આઈસ્ક્રીમ ને ઢેફલી આપી પણ ઢેફલી મેં પેડી રહેવા દીધી. મગજ સાતરી જો કારણ કે બિલ આવી ગયું. ત્યારબાદ આકાશ દેખાઈ જતું તો હું થોડો ઝરવાયો. આ છોકરાને બિલ દેવામાં ડિસ્ટર્બ નથી કરવું. હું કોસ ખાઈ લો પછી ખાવાની વસ્તુ નથી ખિસ્સા ભરવાની વસ્તુ. ત્યારબાદ અહીંયા પંખીડા અને પીસા દોર્યા હતા તો અહીંયા ફોટા ખેંચી લીધા. પિઝ્ઝા ઝોન ગાંધીધામમાં તમે પીધા કે નહીં કોઈ કીજો પાછા હું એક સાઈડ બેહીને નીકળી જો રૂમ તરફ. રૂમમાં પગી સ્વર્ગ ને છોટી પડ્યો